સિનોર તાલુકાના મીંઢોળ ગામે પ્રાથમિક શાળાની બિલ્ડિંગ જે જર્જરિત હતી એટલે એને તોડી પાડવામાં આવી અને નવીન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। આ બિલ્ડિંગ તોડી પાડી તેને 5 વર્ષ થઈ ગયા છે, પરંતુ કામ પૂરું નથી થયું, જેના કારણે બાળકો સરખી રીતે ભણી નથી શકતા। તેઓને એક પતરાવાળા રૂમમાં, પતરાવાળા ઓરડામાં બેસીને ભણવું પડી રહ્યું છે। 5 વર્ષ વીતી ગયા તેમ છતાંય પ્રાથમિક શાળાનું મકાન જે તોડી પાડવામાં આવ્યું છે તે બનીને તૈયાર નથી થયું, તેની કામગીરી થઈ નથી રહી અને તેવામાં સિનોર અને કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા। સ્થળ મુલાકાતે પહોંચેલા કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું કે જો આગામી સમયમાં શાળાના નવીન મકાનના બાંધકામ અંગે કાર્યવાહી નહીં થાય તો વડોદરા જિલ્લા પંચાયતમાં શૈક્ષણિક અધિકારી અને ડીડીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે। આ મુલાકાત દરમિયાન સિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમુલભાઈ પટેલ, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ, પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હું રાઠોડ રાજેન્દ્રસિંહ એક મીંઢોળ ગામના જાગૃત નાગરિક તરીકે જણાવું છું કે મીડિયા દ્વારા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે અમારા ગામની આ શાળા 5 વર્ષ પહેલાં તોડી નાખી, એનું આજ સુધી કોઈ બાંધકામ થયું નહીં। અમે અનેક રજૂઆત કરવા છતાં પણ અમારી વાતને કોઈ ધ્યાન ઉપર લેતું નથી। અગાઉ પેપરમાં પણ આવેલું છે। તો આ મીડિયા દ્વારા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલું આ શાળાનું બાંધકામ પૂર્ણ થાય। જો આવતા 10 દિવસની અંદર આ કાર્યની શરૂઆત નહીં થાય તો અમે પ્રતિક ધરના ગ્રામજનો સાથે જરૂર પડશે તો વડોદરા ડીડીઓની ઓફિસોમાં પણ કરીશું। આ 1 વર્ષ પહેલાં સિનોર તાલુકાનું મીંઢોળ ગામ છે તેનો પણ લેખ હસમુખભાઈ પટેલ દ્વારા પેપરમાં રજૂ કરવામાં આવ્યો હતો, જે ખૂબ જ દર્દનીય છે અને ઘટના ગંભીરતા લેવા પૂરતી છે। એને લઈને હજુ સુધી કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી નથી અને અવારનવાર આવી રજૂઆતો ગામ દ્વારા પણ કરવામાં આવી છે, તેમજ તાલુકાના આગેવાનો દ્વારા પણ કરવામાં આવી છે અને ગામના સ્થાનિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે। અત્યારે શિક્ષણની પરિસ્થિતિ જે વાયદા કરે છે સરકાર, બનશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, તો કેવી રીતે બનશે? સ્કૂલો જ નથી અને જે સ્કૂલની જગ્યા છે ત્યાં આગળ પણ અત્યારે ગંભીરતા પરિસ્થિતિ જોવા જઈએ ને તો સ્કૂલનું બાંધકામ જ નથી થયું અને જે જગ્યાએ ભણે છે એ જગ્યાએ જ્યાં ગોડાઉન હોય ને કોઈ, એ ગોડાઉન હાલતની અંદર જોવા મળે છે સ્કૂલ। એટલા માટે આજે જાતે અમે મુલાકાત લીધી છે આ સ્કૂલની અને શૈક્ષણિક વિભાગના અધિકારી છે એમને પણ જાણ કરી છે કે આ વહેલામાં વહેલી તકે આ છોકરાઓનું ભવિષ્ય ન બગડે એના માટે પણ કામ કરવામાં આવે। જ્યારે સરકાર વાયદા કરતી હોય કે આગળ વધારીશું અને છોકરાઓને શૈક્ષણિક આપીશું, તો સરકારે આવા જ વાયદા કરીને છેલ્લા 30 વર્ષની અંદર 6000 શાળાઓ બંધ કરી છે। 18000 શાળાઓ એવી છે જ્યાં ઓરડા પણ નથી, છત જ નથી અને 700 જેટલી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી ભણવામાં આવે છે। એટલા માટે ગામજનો દ્વારા પણ અવારનવાર રજૂઆત આવે છે। એનું કારણ કે પોતાના જે વાલીઓ છે એમને પોતાના છોકરાના શિક્ષણની અને ભવિષ્યની ખૂબ જ ચિંતા છે। એટલા માટે ગામજનોએ ભેગા થઈને આજે અમને બોલાવ્યા છે અને રજૂઆત કરી છે। આવનારા દિવસોની અંદર જો આને રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો અહીંથી જિલ્લા પંચાયત જઈને શૈક્ષણિક અધિકારી તેમજ ડીડીઓ મેડમને પણ રજૂઆત કરવા ગામજનો રેડી છે।